આજે આપણે સૂરના બારામાં વાત કરવાના છે। સૂર કઈ રીતે ચોરી કરે છે। તો દરેક આજે આપણે બધા પોતપોતાના ગામડે જઈ રહ્યા છે। તો બસની અંદર ચોરી કરતા લોકો કઈ રીતે ચોરી કરે છે તો એ તમને આજે પૂરેપૂરી આ વિડીયોમાં હું તમને કહીશ। અને જો તમને આ વિડીયો જોઈ લીધો અને ખરેખર તમે એવું સાબિત થઈ ગયું તો તમે છેતરાશો નહીં, એ પાકી ગેરંટી મારી। હવે સૌ પ્રથમ તમને ચોર વિશે કહી દઉં તો ચોર પહેલાં તો બસની અંદર પહેલાં એક માણસ આગળ જાય અને ખાલી એ કોઈ સીટ ઉપર નથી બેસતો, એ ફક્ત ને ફક્ત ખાલી ગીરદી કરવા માટે ગીરદી કરે અને પછી પાછળથી બે લોકો એ બૂસ મારે, લોકોના પાકીટો મારે, મોબાઈલો મારે, પાકીટો મારે અને મોબાઈલો મારે। આ રીતના કમસે કમ એક બસમાંથી 2-3 જણની તો મારી જ લે। અમુક લોકો જાગૃત હોય, એ ખૂબ ધ્યાન રાખે અને ખીચ્ચામાં હાથ રાખે, ગમે તે રીતે ગમે તે સાચવી લેશે। અને જે લોકો નથી જ ખબર અને ભીડ એટલી બધી, હવે તહેવાર છે એટલે વ્યાજબી છે કે ભીડ તો થવાની જ છે। તો બધા મિત્રો, અને કદાચ હું આ વાત જૂઠી બોલતો હોય તો ગઈકાલે આપણા ગુજરાતની નંબર 1 ચેનલ ઉપર એબીપી અસ્મિતામાં વિડીયો મૂકેલો છે, તમારે જોવું હોય તો જોઈ લેજો, કઈ રીતે ચોરી કરે અને કઈ રીતે પકડ્યા એ ભાઈને। અને ખુદ એસટી બસવાળા પણ જવાબદારી નથી લેતા। બધું ઘણું લાંબુ છે પણ હું ન્યૂઝ ટાઈપ એટલા માટે નહીં કહી શકતો। અને તમે પોતપોતાનું ધ્યાન રાખો। અને આગળ બી મેં લાઈવમાં એક દિવસ કીધું હતું, તો આ વિડીયો ફરી હું પોતપોતાની ધ્યાન રાખજો। અને આ રીતના ચોરો ચોરી કરે છે, ગમે એ રીતના કરે છે, રિક્ષાથી માંડીને બસમાં બધી જગ્યાએ ચોરીઓ થઈ રહી છે। હોળીના સિઝન છે એટલે દરેક લોકો પોતપોતાના ગામમાં તો જવાના, અને ઘણા ખરા એવા લોકો છેતરાઈ જશે અને ચોરીના શિકાર થઈ જશે। તો ચોરોથી બચવા માટે ખરેખર પોતપોતાની જવાબદારી રાખવી અને ખાસ ધ્યાન રાખજો પોતપોતાનું। અને જો તમને એવું લાગે આ ભાઈ ફેક વિડીયો છે તો તમારી મરજી। ચાલો તો જય હિન્દ, જય ભારત। આગળ નવા વિડીયો સાથે ફરી મળીશું।